નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. પહેલાં તમે આ વિડીયો જુઓ જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ સરસ મજાની નારી શક્તિ વિશે વાત કરી રહ્યા છે, જેની આપણે થોડી ચર્ચા કરીએ. તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો. मैं माताओं, बहनों, बेटियों से एक बात करना चाहता हूं. भारत ने तय किया है कि 2047 में जब हमारी आजादी के 100 साल होंगे तब तक हमने विकसित भारत बना के रहना है. लेकिन मेरे 2-2.5 दशक के सरकार के मुखिया के रूप में जो मेरे अनुभव है, उस अनुभव के आधार से मैं कह सकता हूं कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा. हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए. पिछले कुछ दिनों से हम सभी राजनीतिक दलों से बातचीत कर रहे हैं. ज्यादातर दलों ने समर्थन भी दिया है. एक बहुत ही सकारात्मक माहौल दिख रहा है. હમણાં જ 2-3 દિવસથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ સરસ મજાની વાત કરી કે મહિલાઓની ભાગીદારી, મહિલાઓને સન્માન મળવું જોઈએ, મહિલાની ભાગીદારી હરેક ક્ષેત્રમાં હોવી જોઈએ. આપણે બધાને ખબર છે કે હાલ તમામ જગ્યાએ મહિલાઓ ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે, ખૂબ જ સરસ કાર્ય કરી રહી છે. ભારતના કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ ખૂણામાં હોય, મહિલાનું પ્રતિનિધિત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોઈ પણ ફિલ્ડમાં હાલ મહિલાઓ દિવસે ને દિવસે આગળ વધી રહી છે. મુખ્યમંત્રીથી લઈ અને દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર હાલ મહિલાઓ બિરાજમાન છે. એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ખૂબ જ સરસ અધિનિયમ લાવવા જઈ રહ્યા છે, જેનાથી દેશની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે, મહિલાઓ આગળ આવે અને દેશના વિકાસમાં તેમનું યોગદાન વધે. તે માટે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખૂબ જ સરસ અધિનિયમ લાવવા જઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં આ અધિનિયમ બહાર પડશે અને તેની મંજૂરી પણ મળશે. હાલમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના તમામ વિપક્ષોને એક ખૂબ જ વિનંતી કરી છે કે આપણે બધાએ સાથે મળી અને ભારતના આ વિકાસના યોગદાનની અંદર આપણે બધા ભાગ, મહિલાનું પ્રતિનિધિત્વ વધે તે આપણે સૌ સાથે મળી અને આ અધિનિયમને પસાર કરી અને મહિલાઓને એક સરસ, મહિલાઓને દેશના વિકાસમાં એક ઉચ્ચતમ સ્થાન મળે તેવા આપણે પ્રયાસ કરીએ. મિત્રો, મારે આજે વાત કરવી છે ભારતની અંદર એક નવો જ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલાઓ વિશે, નારી શક્તિ વિશે હર હંમેશા ચર્ચા કરતા હોય છે કે ભારતના આ વિકાસ કાર્યની અંદર, ભારતના વિકસિત દેશની અંદર ભારતના 2047
સુધી જે વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે તેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટે ખૂબ સરસ મજાનો નિયમ લાવવા જઈ રહી છે, જેની મારે તમને આજે વાત કરવાની છે. નારી શક્તિ વંદન અધિનિયમ. હા મિત્રો, આપણી સરકાર ભારતના રાજકારણમાં વધુમાં વધુ હિસ્સો મળે અને મહિલાઓને વધુમાં વધુ રાજકારણમાં આવવાની તક મળે અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે આ અધિનિયમ બનવા જઈ રહ્યો છે. મહિલા અનામત માટે મિત્રો આપણા વડાપ્રધાનશ્રીએ તમામ પક્ષો સાથે સમર્થન માગ્યું છે કે આપણે સૌ સાથે મળી સહભાગી બનીએ અને આ બિલને બધા સમર્થન કરે અને બિલ સંપૂર્ણ બહુમતી સાથે પસાર થાય અને બિલ કાયદો બને તેવું સમર્થન આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીએ બધાને કહ્યું છે. આવનારી 2029ની ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની હોય, તમામ ક્ષેત્રે મહિલાઓને 33% અનામત મળે, 33% રિઝર્વેશન મળે તે બાબતે બધા જ પક્ષો સાથે મળી આ બિલને આપણે પૂરેપૂરું સમર્થન સાથે પસાર કરીએ. તો 2029ની ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની હોય તેની અંદર તમામ ક્ષેત્રોની અંદર મહિલાને 33% અનામત મળે, મહિલાઓને વધુમાં વધુ રાજકારણમાં પ્રતિનિધિત્વ મળે તે માટે આ બિલ લાવવા જઈ રહી છે આપણી ભારત સરકાર. હાલમાં આપણા દેશની અંદર લોકસભાની કુલ 543 સીટ છે, જે 2029માં 816 લોકસભાની સીટ થઈ જશે, જેની અંદર 33% અનામત જો બિલ પસાર થઈ જાય તો મહિલાઓને 273 સીટોનું રિઝર્વેશન મળશે. જો આ કાયદો પસાર થઈ ગયો સંપૂર્ણ બહુમતી સાથે તો આવનારી ચૂંટણીની અંદર મહિલાઓને 33% અનામત મળશે, જે આપણા દેશ માટે ખૂબ જ સરસ કાર્ય કહેવાય અને એક જ અકલ્પનીય આ કાર્ય કહેવાય. જો મહિલાઓને 33% રિઝર્વેશન મળી જશે તો મહિલાઓની ભાગીદારી વધશે, મહિલાઓનો હિસ્સો વધશે અને આપણા દેશની અંદર એક મહિલાઓને ઉચ્ચતમ સ્થાન મળશે. જો આ બિલનું તમામ પક્ષોનું સમર્થન મળી ગયું અને બિલ બહુમત સાથે પસાર થઈ ગયું તો આ બિલની અમલવારી 31 માર્ચ 2029ની જે આવનારી લોકસભાની કે વિધાનસભાની ચૂંટણી આવશે એમાં અમલ કરવામાં આવશે. જેટલા પણ રાજ્યની અલગ અલગ સીટો હશે કેટેગરી વાઇઝ તે પ્રમાણે મહિલાઓને તમામ રાજ્યના વિધાનસભાની અંદર 33% અનામત મળશે તેવું આ બિલની અંદર જણાવવામાં આવ્યું છે. તેના માટે મોદી સરકારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જે તારીખ 16 એપ્રિલથી 18 એપ્રિલ 3 દિવસ સુધી આ વિશેષ સત્ર ચાલશે આપણા સંસદની અંદર, જેની અંદર આ અધિનિયમ નારી શક્તિ વંદન અધિનિયમનું આ સંપૂર્ણ તેની માહિતી, કઈ રીતે 33% મહિલાઓને અનામત આપવી તેનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવશે આ 3 દિવસના સત્રની અંદર. તો 16 તારીખથી 18 તારીખ સંસદમાં વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે, જે સત્રની અંદર નારી શક્તિ વંદન અધિનિયમની તમામ પક્ષો સાથે સમર્થન મળી આ બિલને મંજૂરી મળે તો આપણા દેશની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે, મહિલાઓને સન્માન વધે અને દેશમાં તેમનો પણ ફાળો જોડાય. આ દેશનો એક સંકલ્પ છે કે 2047 સુધી આ ભારત દેશને વિકસિત દેશ કરવો અને જેની અંદર મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ વધે તે માટે આ પ્રયાસ આપણી સરકાર કરી રહી છે. તો સૌ સાથે મળી આ અધિનિયમને આપણે સ્વીકારીએ અને ખૂબ જ મહિલાઓનો આત્મસન્માન મળે અને મહિલાઓ આગળ વધે તે માટે આ બિલને પૂર્ણ બહુમત સાથે મંજૂરી મળે તેવી શુભકામના. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવીલ. જય હિન્દ, જય ભારત.